મિત્રો, એસએમપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાના ફાયર કર્મીઓ આળસ ખંખેરો। ભરૂચના અનેક વિસ્તારોમાં એપાર્ટમેન્ટોમાં, હોસ્પિટલોમાં તથા રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લામાં બે દંપતીઓના જીવનમાં ફળ સ્ત્રી આવતા મામલા પોલીસ મથકમાં। એક પતિએ ડ્રીમ 11માં રૂપિયા માટે પણ પત્નીને કાઢી મૂકી હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચ સિવિલમાં મૃતકના પરિવારજનોને કડવો અનુભવ। પીએમ માટે રૂપિયા ચૂકવવા છતાં અધૂરા ડોક્યુમેન્ટને લઈ મૃતદેહ મેળવવા માટે ધમપછાડા। સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરતા તબીબ સામે પણ હોસ્પિટલમાં રોષ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ સીલ કરાઈ। ફાયર સેફટી વિનાનું હોસ્પિટલ હોવાના કારણે દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા। મામલો ભરૂચ મહિલા પોલીસ મથકે પહોંચ્યો છે। ભરૂચ મહિલા પોલીસ મથકમાં જંબુસર તાલુકાના દહેગામના કુંભાર ફળિયામાં રહેતી જયનીસા બેને પોતાના જ પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ગત 29/5/2021ના રોજ કોસંબા માંગરોળ સુરત ખાતે રહેતા અલ્પેશ પ્રજાપતિ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા। બંનેનું લગ્ન જીવન શરૂઆતમાં સારું રહેતા બાળકીનો જન્મ પણ થયો હતો અને ફરિયાદી સાસરીમાં જ રહેતી હતી અને ફરિયાદી સાથે તેણીનો પતિ ઘણી સ્ત્રીઓ સાથે આડા સંબંધમાં હોવાની શંકા અને મોબાઈલમાં ડ્રીમ 11 રમવાનો શોખ હતો, જેથી ફરિયાદીને વારંવાર પૈસાની માંગણી કરી અને પિયરમાંથી પૈસા મંગાવતો હતો અને ફરિયાદીએ ઘણી વખત પિયરમાંથી લાવીને રૂપિયા આપ્યા પણ છે। પત્ની ખુદ નોકરી કરી જે રૂપિયા કમાતી હતી તેમાંથી પણ પતિને રૂપિયા આપતી હતી અને છતાં પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવા કારણે ત્રાસ ગુજારતો હતો। દિયર પણ દારૂના નશામાં આવીને ફરિયાદીને કહેતો, તું જમવાનું સારું નથી બનાવતી। નણંદ તથા સાસુ સસરા પણ ઝઘડો કરતા અને સાસરિયાઓના ત્રાસથી આખરે પતિને ડ્રીમ 11 માટે સાસરીમાંથી પૈસા ન લાવી આપતા તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે પત્નીને કાઢી મૂકતા આખરે ફરિયાદીએ પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં દહેજ ધારા તથા ઘરેલું હિંસા તેમજ ગાળો ભાંડવા સહિતની ફરિયાદ નોંધાવતા પતિ અને સાસરિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ એક મહિલા પોલીસ મથકમાં પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી કુસુમબેન પરમાર જૂના તવરાવનાઓએ પોતાના પતિ ઉપર ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના પતિ યુવરાજસિંહ પરમારને 2 વર્ષથી અનિતા નામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને અગાઉ પણ અનિતા સાથે ઘર છોડી પાવાગઢ સાળંગપુર ફરવા નીકળી ગયા હતા અને તે વેળા ગુમ થયાની ફરિયાદ ફરિયાદીના દિયરે આપી હતી અને છતાં પણ પતિ નહીં સુધરતા ફરિયાદી પરિણીતાએ પતિને સુધારવા 181 અભિયમ ટીમનો સહારો પણ લીધો હતો અને પતિ સુધરી જશે તેવી બાહેધરી પણ આપી હતી। 181ની ટીમની કાઉન્સિલિંગ બાદ પણ પતિ નહીં સુધરતા અને તારીખ 5/3/2024ના રોજ પતિ અને તેની પ્રેમિકા અનિતા સાથે બાથરૂમમાં બેસીને ફોન ઉપર વાત કરતા પત્નીએ પતિને ટોક્યા હતા અને ઉશ્કેરાયેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી જમવાની થાળી ફરિયાદી ઉપર ફેંકી, હું અનિતાને જ રાખવાનો છું, તું મારી ઉપર ભૂવા જાગરિયા કરાવે છે તેમ કહી પત્ની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા પરિણીતાએ આખરે પોતાના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે। બંને મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં બંને પતિઓને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થવાના કારણે લગ્ન જીવન તૂટવાના આરે આવી ગયા છે, પરંતુ બંને દંપતીના લગ્ન જીવનમાં સંતાનો છે। સંતાનોનો શું વાંક, પરંતુ મોબાઈલના કારણે ઘણા દંપતીઓના લગ્ન જીવનોમાં તિરાડો પડી રહી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે તબીબને પીએમ કરવા રૂપિયા આપ્યા છતાંય અધૂરા ડોક્યુમેન્ટને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા તબીબે એક મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે 5000 રૂપિયાની માંગણી કરી હતી। મૃતકના પરિવાર પાસે રૂપિયા ન હોવા છતાં તેઓએ 2000ની સગવડ કરી આપી, છતાં પણ મહિલા તબીબની અંદર માનવતા મરી પરવાળી હતી। મૃતદેહને બહાર લઈ જવાનો હોય જેના કારણે પૂરતા કાગળ મૃતકના પરિવારજનોને આપ્યા વિના જ મહિલા તબીબ
મારી ફરજ પૂરી થઈ છે તેમ કહી મોબાઈલ સ્વિચ ઓફ કરી સિવિલ હોસ્પિટલમાંથી રફુચક્કર થઈ ગયા હતા, જેના કારણે મૃતકના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને મૃતદેહને એરપોર્ટમાં કઈ રીતે લઈને જવો તેની ચિંતામાં મુકાયા હતા અને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. મૃતકના પરિવારજનોએ આખરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ ડોક્ટર ગોપી મીખિયાનો સંપર્ક કરી રજૂઆત કરવાના પ્રયાસ કર્યા હતા, તો તેમણે પણ કહ્યું હતું કે તે વિભાગ સરકારી છે અને જે મહિલા તબીબ તમારી સાથે અન્યાય કર્યો છે તે ગવર્મેન્ટ એમ્પ્લોયર છે અને અમે જ્યારે પણ તેને રજૂઆત કે કંઈ પણ વાત કરીએ છીએ તો ઉલટા ખાનગીકરણ કરેલા હોસ્પિટલ સંચાલકોને કહે છે તમે અમને કહેવાવાળા કોણ, હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું તેમ કહી હોસ્પિટલના સત્તાધીશોને પણ આ મહિલા તબીબ ગાંઠતી ન હોવાનો આક્ષેપ થઈ ગયો છે. પોસ્ટમોર્ટમ માટે સરકારી ડૉક્ટરને રૂપિયાની ચૂકવણી લાંચ પેટે કરવામાં આવી હોવા છતાં મૃતકના પરિવારજનોને હેરાન કર્યા હોવાના પણ આક્ષેપ થઈ ગયા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રૂપિયા ચૂકવવા પડતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે. ખુદ પોલીસને પણ મહિલા તબીબ ન જાણતી હોવાનું માનવામાં આવે છે અને હાલમાં જે ઓડિયો સામે આવ્યો છે તે મૃતકના પરિવારજનોએ પોલીસ સાથે કરેલી વાતચીતમાં પોલીસ પણ મહિલા તબીબ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. તબીબને જો સરકારી વિભાગ ઠેકાણે ન પાડી શકતા હોય તો આગામી દિવસોમાં સમગ્ર મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર પ્રકરણમાં સિવિલ હોસ્પિટલ મહિલા તબીબનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓનો મોબાઈલ સતત સ્વિચ ઓફ આવ્યો હતો, જેના કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પણ રૂપિયા ચૂકવવા પડે તે તબીબો માટે માનવતા નહીં પરંતુ પોસ્ટમોર્ટમ પણ કમાણીનું સાધન બની ગયું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ભગવાન માનવામાં નહીં પરંતુ રાક્ષસ માનવામાં આવતા હોવાનું કહેવામાં આવે છે. ત્યારે તબીબની નફ્ફટાઈ તો જુઓ, મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. જોકે મૃતકના પરિવારજનોએ તબીબ જ્યાં રહેતા હતા તેના ઘર સુધી પહોંચીને પણ જરૂરી કાગળિયા મેળવવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ નગરપાલિકાના ફાયર કર્મીઓ આરસ ખંખેરીને કાર્યવાહી કરો. ઘણી જગ્યાએ ફાયર સેફટીના સાધનો જ નથી. રાજકોટના અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે પણ તંત્ર સામે લાલ આંખ કરી છે અને દરેક ધાર્મિક સ્થળોમાં પણ ફાયર એનઓસી જરૂરી બનાવ્યા છે. હજુ છતાં પણ ભરૂચ તંત્ર આળસ ખંખેરવાનું નામ લેતું નથી. ભરૂચના ઘણા વિસ્તારોમાં એપાર્ટમેન્ટો બિલ્ડરોએ બનાવી દીધા છે, પરંતુ તેમાં ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો ઉપર કાર્યવાહી કરવામાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગો હજુ આળસ ખંખેરવાનું નામ લેતા નથી. ભરૂચની શ્રવણ ચોકડી, જૂના ભરૂચ, પશ્ચિમ વિસ્તાર, પૂર્વ પટ્ટી વિસ્તાર, પોસ્ટ વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો ધમધમી રહ્યા છે. છતાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ આળસ ખંખેરવાનું નામ લેતા નથી અને જો કોઈ મોટી દુર્ઘટના બની તો જવાબદાર કોણ? મીડિયાએ પણ ભરૂચના ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો પર રિયાલિટી ચેકિંગ કરી ઊંઘતા અધિકારીઓને જગાડવાની જરૂર છે, કારણ કે મીડિયાની જાગૃતતાને કારણે જ ગેરકાયદેસર વોટર પાર્ક ઝડપાઈ ગયું છે અને આ વોટર પાર્કમાં જે રાઇડ છે તે પણ પતલા પાઇપવાળી હોવાના કારણે ગમે ત્યારે કટાઈ જવાના કારણે ધસી પડે તો મોટી હોનારતનો પણ ભય હતો. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં સંખ્યાબંધ બ્લોકોના મકાનો જર્જરિત બની રહ્યા છે, સ્લેબના પોપડા પડી રહ્યા છે અને એક તો જીવ પણ ગુમાવ્યો છે. છતાંય હજુ પાલિકાનું તંત્ર ઊંઘતું રહ્યું છે. સાહેબ, હજુ તો કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે જેવા પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ જીમખાના ફાયર એનઓસી વિનાના છે અને ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર પોતાની કેબિન છોડીને ક્યારે કાર્યવાહી કરશે તે પછી કે મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જાગશે, આ પ્રશ્ન આજે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી ઓફિસ છોડો અને બિન ઉપયોગી કામ છોડીને પણ ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો, હોસ્પિટલો અને વિવિધ રેસ્ટોરન્ટો ઉપર તવાઈ બોલાવો, નહીંતર આગામી દિવસોમાં કોઈ ઘટના થશે તો ઘર ભેગા થતા ખચકાશો નહીં. ભરૂચમાં મેડિકલ સ્ટોરમાં ચોરી કરનાર સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાઈ ગયો છે. ભરૂચ શહેરના સ્વીટ હોમ રેસિડેન્સી પાવનપુરી 1માં રહેતા નરેશપુરી રતનપુરી ગોસ્વામીની ઉર્વી મેડિકલ નામની દુકાન આવેલી છે. તેને ગત રોજ તારીખ 13મી એપ્રિલના રોજ રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી 25,000 રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ દુકાન માલિક નરેશપુરીએ સી ડિવિઝન પોલીસમાં કરી હતી અને પોલીસે દુકાનમાં રહેલા સીસીટીવીના આધારે અંદર રહેલા બંને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત કરી હતી. જ્યારે આ ગુનામાં નાસ્તો ફરતો આરોપીને પકડવાના બાકી હતા ત્યારે એસઓજી પોલીસ મથકના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કામગીરી કરી રહી હતી
અને હેડ કોન્સ્ટેબલ નરેશ અંબાલાલને માહિતી મળી હતી કે ચોરીનો મુખ્ય આરોપી હસમુખ મદન મારવાડી તેના ઘરે અયોધ્યાનગર ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેથી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર ચોરીના મુખ્ય આરોપી હસમુખ મારવાડીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ આરંભી છે. ભરૂચના કેસ્ટ્રોલ નજીક ટોલ ટેક્સ ઉપર વાહન ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાની સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી દીધી છે. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિમી સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનના ફેરવી દેવામાં આવ્યો હતો. આ માર્ગ પરથી પસાર થતા 2XL થી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી 2 વ્હીલર 3 વ્હીલર્સ LMV ST બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ જિલ્લા વાગડા તાલુકાના વેગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક લક્ઝરી બસ છે અને રજિસ્ટ્રેશન છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ6ની હોય, જેને લઈ કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવર જવર કરતા વખતે ટોલ ટેક્સવાળાએ તેને રોકીને ટોલની માંગણી કરતા ભારે હોબાળો મચી ગયો હતો. ખાલી નંબર પ્લેટ GJ6 માં છે અને ભરૂચ રજિસ્ટ્રેશન બસ છે મારી. હાલો જે કેસરોલ ટોલ નાકું છે એ ત્યાં વારંઘડીએ રોકવામાં આવે છે. અમે કીધું કે અમને કોઈ સહાય આપો. નીતિન ગડકરી સાહેબે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50 થી 60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે, કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે. તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય, કંપનીનો સ્ટાફ બેઠેલો હોય, એમને કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી, છતાં પણ જવા નથી દેતા. અમારે બીજી ગાડી બોલાવીને ગાડી મોકલવા પડે છે સ્ટાફને. તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? ના, હજુ ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી નથી. કરીશું ને જો એનું કોઈ નિરાકરણ આવે તો ઠીક છે, ના આવે તો પછી અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું. બોલો. મારું નામ નિતેશ ગોહિલ છે, અહીંનો લોકલ રહેવાસી છું ને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેસરોલ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાનગતિ કરે છે. ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા. તો અમે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા આગળ હડતાલ પર ઉતરીશું અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું ને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાજના વ્યક્તિ, અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલો બી જૂથ હશે એનો અહીંયા લાવી અને અમે એક આંદોलन કરીશું. संदीप शिंगारे, मैं महाराष्ट्र से हूँ. यहाँ पे मैं मैनेजर की पोस्ट पे काम कर रहा हूँ. ये जो इशू आज बाहर चल रहा है, ये टोल चालू होने के साथ चालू हुआ. इनकी जो गाड़ी है GJ16 नंबर प्लेट नहीं, इनका दहेज का गाड़ी है लेकिन ये GJ16 नहीं. और हमारे पास जो नोटिफिकेशन है GJ16 की गाड़ी हम फ्री छोड़ रहे. अगर इनकी गाड़ी GJ16 नंबर प्लेट की रहती तो हम इन्हें फ्री छोड़ देते. इनकी गाड़ी GJ16 नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते. फिर भी हमने इन्हें 50% डिस्काउंट देके बात की थी लेकिन वो लोग नहीं मान रहे और इस वजह से वो गाड़ी उठा के. ફૂટપાથ ઉપર વાહન પાર્કિંગને લઈ પોલીસ કાર્યવાહી કરશે ખરી? અંકલેશ્વર શહેરમાં પોલીસની વાહન વ્યવહારની અડચણરૂપ પાર્કિંગ સામે કાર્યવાહી બાદ ફૂટપાથ જામ થયા છે. ટ્રાફિક જામને નિવારવા રોડ ઉપર જ પાર્ક વાહનો લોક કરાતા હવે ફૂટ પર જામ જોવા મળી રહ્યું છે. ટ્રાફિક જામને નિવારવા માટે રોડ ઉપર જ વાહનોને લોક કરવામાં આવે છે. રાહદારીઓના અવરજવર માટેનો ફૂટપાથ અવરોધિત થતાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં અનહદ દબાણો હોવા છતાં દબાણકારોને પણ હવે ભારે રોષ જોવા મળ્યો છે. ક્યારે નગરપાલિકા શહેરમાં દબાણકર્તાઓ સામે વિનય વસાવા ભૂતપૂર્વ પ્રમુખ જેવી લાલ આંખ કરશે ખરા? ભરૂચના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલને ફાયર સેફટી વિના સીલ કરાઈ છે. રાજકોટના TRP ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેની અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક કર્મચારીગણને પણ થઈ રહી છે. તેવા દ્રશ્યો પણ દેખાતા ESIC હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર
ફાયર અને સેફટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી આઈસીયુના 5 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલના મુલાકાત દેવા જણાવી દેવામાં આવ્યું છે। ત્યારે મોટા પ્રશ્ન હવે કામદારોને મોટી હાલાકી વેઠવવી પડશે। હોસ્પિટલના નિર્ણય પ્રમાણે 1 મહિનામાં ફરી કાર્યરત થાય તેવી પણ પૂરેપૂરી કોશિશ કરવામાં આવનાર હોવાનું હોસ્પિટલ જણાવી રહ્યું છે। નોંધનીય છે કે 100 બેડના અદ્યતન ESIC હોસ્પિટલની ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડાણુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017ના રોજ કરવામાં આવ્યું હતું। તેમ છતાં ફાયર સેફટીના અભાવના પગલે હોસ્પિટલ 29/5/2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર ગંભીર પ્રકારની અસર થઈ ગઈ છે। રાજકોટમાં જે ગુજારો બનાવ બન્યો એ ખરેખર દુઃખદ બાબત છે। મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારોને આ કારમાં આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। એ અગ્નિકાંડના જે પડઘાઓ છે તે સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં પડેલા છે અને પરિણામે જે ચેકિંગ કરતા ESIC હોસ્પિટલ જે લાખો કામદારો અહીંયા એની સારવાર લઈ રહ્યા છે, તો એ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરતા સેફટીના સાધનો એમને જોવા મળ્યા નહીં, માટે વહીવટી તંત્રે આ બંધ કરવાની માટે એમણે નોટિસ આપી દીધી। હવે મારે એ જ કહેવું છે કે આ ESIC જે હોસ્પિટલ છે એ કામદારો અને કંપનીના જે ફાળો હોય છે, લાખો ને કરોડો રૂપિયા એ ફાળો છે અને એ ફાળો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોર્પોરેશનમાં જમા થાય છે। એમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ 1 રૂપિયો નથી કે સ્ટેટ ગવર્મેન્ટનો પણ 1 રૂપિયો નથી। તો આટલા બધા જે રૂપિયા જે પડેલા છે એનો સદુપયોગ થવો જોઈએ। સેફટીને માટે તો પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ। આ ખરેખર રાજકોટની જે ઘટના બની છે ખૂબ જ દુઃખી છે। ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે, એ પણ ખોટું છે। આ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આ હોસ્પિટલ ચાલતી હોય છે। એમાં અમારા કામદારોના અને કંપનીઓનું જે ફંડ હોય છે એ ફંડથી આ હોસ્પિટલ જે તે વખતે ઊભી કરવામાં આવેલી છે। ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ છતાંય આ તંત્રની બેદરકારી કહી શકાય કે આવા ફાયર સેફટીની અહીંયા કોઈ નોર્મ્સનું પાલન થયું નથી। અને હવે અત્યારે જ્યારે જિલ્લા વહીવટી તંત્ર અત્યારે જાગ્યું છે ત્યારે આને 1 મહિનાનું જે બંધ કરવાનો આદેશ કરેલો છે એ બાબતે અમે મૌખિક અત્યારે વાત કરેલી છે અને એસોસિએશન લેવલે હું આજે જ લેટર લખવાનો છે જિલ્લા કલેક્ટરશ્રીને કે અમારા કામદારો હેરાન ના થાય એ માટે OPD ચાલુ રાખો અને OPD પછી જે એનું નિદાન કરવાનું અગાઉનું જે નિદાન કરવાનું હોય એ નિદાન જે ટાઈપ કરેલી હોસ્પિટલ હોય તે એમને રિફર કરવામાં આવે અને યોગ્ય સારવાર મળે એવી હું અપેક્ષા રાખું છું। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાના ફાયર કર્મીઓ આળસ ખંખેરો। ભરૂચના અનેક વિસ્તારોમાં એપાર્ટમેન્ટોમાં, હોસ્પિટલોમાં તથા રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લામાં 2 દંપતીઓના જીવનમાં પડસ્ત્રી આવતા મામલા પોલીસ મથકમાં। એક પતિએ ડ્રીમ 11માં રૂપિયા માટે પણ પત્નીને કાઢી મૂકી હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચ સિવિલમાં મૃતકના પરિવારજનોને કડવો અનુભવ। PM માટે રૂપિયા ચૂકવવા છતાં અધૂરા ડોક્યુમેન્ટને લઈ મૃતદેહ મેળવવા માટે ધમપછાડા। સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરતા તબીબ સામે પણ હોસ્પિટલમાં રોષ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ સીલ કરાઈ। ફાયર સેફટી વિનાનું હોસ્પિટલ હોવાના કારણે દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।